Read 18, Part 1. An accident. If everyone goes as per the plan in any event or travel, કોઈ પણ પ્રસંગ અથવા મુસાફરીમાં જો પ્લાન મુજબ જ બધું થતું હોય, વી મે એન્જોય ઇટ, આપણે એને એન્જોય કરી શકીએ, બટ ડોન્ટ રિમેમ્બર ઇટ આફ્ટર સમ ટાઈમ, પણ થોડા સમય પછી આપણે એને યાદ રાખી શકતા નથી. ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ, ઇફ સમથિંગ ડઝન્ટ હેપન એઝ પર પ્લાન, જો કોઈ ઘટના પ્લાન મુજબ ન થાય, ઓન સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ ધ એક્ટિવિટી, અને એ એક્ટિવિટી એટલે એ પ્રવૃત્તિની સફળ પૂર્ણતા પછી, વી ફીલ ગ્રેટર સેટિસ્ફેક્શન, આપણને વધારે સંતોષ મળશે, એન્ડ અ સેન્સ ઓફ ફુલફિલમેન્ટ, અને પૂર્ણતાની અનુભૂતિ થશે. આઈ ફેલ્ટ ધ સેમ, મેં એવું જ ફીલ કર્યું આફ્ટર ધ ટ્રેક ઓફ મણિમહેશ વાયા સારીપાસ, સારીપાસથી મણિમહેશનો જે પ્રવાસ છે એના પછી મેં એવું જ ફીલ કર્યું. ચંબા વેલી ઇન ધ હિમાલય ઇઝ સરાઉન્ડેડ બાય હાઈ માઉન્ટેન્સ ફ્રોમ 3 સાઇડ્સ. ચંબાની ખીણ જે હિમાલયની અંદર છે એ ત્રણ બાજુથી ઊંચા પર્વતોથી ઘેરાયેલી છે. રાવી ફ્લોઝ ઇન ધ સેન્ટર, અને મધ્યમાં રાવી નદી વહે છે. પીર પંજલ રેન્જ ઇઝ ઇન ધ નોર્થ, પીર પંજલ રેન્જ પર્વતમાળા છે એ ઉત્તરની અંદર છે. એન્ડ ઇન ધ વેસ્ટ, અને પશ્ચિમની અંદર, વન કેન એન્જોય પેનોરેમિક વ્યૂ, પેનોરેમિક વ્યૂ એટલે બ્યુટિફુલ સીન. પશ્ચિમની અંદર વ્યક્તિ સુંદર દ્રશ્યોને એન્જોય કરી શકે છે ઓફ ધ ધોલાધાર રેન્જ, ધોલાધારની જે પર્વતમાળા છે તેમાં. મણિમહેશ ઇન ધ હિમાલય, હિમાલયની અંદર જ્યાં મણિમહેશ સ્થળ છે, ઇઝ 18,556 ફીટ હાઈ માઉન્ટેન્સ ઇન ધ મિડલ ઓફ ધીસ રેન્જીસ. આ બધી પર્વતમાળાઓની વચ્ચે મણિમહેશ નામનું સ્થળ 18,556 ફૂટ ઊંચું છે. એટ ધ ફીટ ઓફ ધ માઉન્ટેન, આ પર્વતની તળેટીમાં, ઇઝ ધ મણિમહેશ લેક, મણિમહેશ તળાવ પણ છે. મણિમહેશ યાત્રા ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ અમરનાથ યાત્રા, મણિમહેશ યાત્રાનું મહત્ત્વ અમરનાથ યાત્રાને સમકક્ષ છે, ઇક્વિવેલન્ટ. ધ ટ્રેડિશનલ રૂટ, પરંપરાગતનો જે રૂટ છે, ગોઝ ફ્રોમ ભારમોર હડસર ટુ મણિમહેશ, આ એનો પરંપરાગતનો રૂટ છે. બટ વી ઇન ગ્રુપ ઓફ 15, પણ અમે જે 15 જણાનું ગ્રુપ હતું, ચોઝ એન અનટ્રેડિશનલ રૂટ, બિનપરંપરાગતનો રૂટ અમે પસંદ કર્યો. ફોર એક્ઝામ્પલ, ચંબા, હોલી, ત્યોરી, કાલા, ઝૈરખંડ, સુગડાલી, સારીપાસ, મણિમહેશ. ઇન્ટરેસ્ટિંગ નેમ્સ, રસપ્રદ નામો, આરંધે, બરાબર. એઝ પર પ્લાન વી સ્ટાર્ટેડ અવર ટ્રેક ફ્રોમ ત્યોરી, પ્લાન મુજબ ત્યોરીથી અમે અમારો પ્રવાસ શરૂ કર્યો. વી અરાઇવ્ડ એટ હોલી બાય જીપ, અમે જીપની અંદર હોલી સુધી પહોંચ્યા. એન્ડ ટ્રેકડ અપ ટુ ત્યોરી, અને ત્યોરી સુધી અમે ટ્રેકિંગ કર્યું. વી રીચડ ધેર ઇન ધ ઇવનિંગ, અમે ત્યાં સાંજે પહોંચ્યા. એન્ડ ટુક શેલ્ટર ઇન ધ પ્રાઇમરી સ્કૂલ વિથ ધ હેલ્પ ઓફ ધ લોકલ ટીચર્સ, લોકલ ટીચર્સ એટલે સ્થાનિક શિક્ષકોની મદદથી ત્યાં પ્રાથમિક સ્કૂલની અંદર આશરો લીધો. એવરી પ્લેસ ઇન ધ હિમાલય ઓફર અ વ્યૂ, હિમાલયની અંદરનું દરેક સ્થળ એ એક ચિત્ર રજૂ કરે છે, સુંદર દ્રશ્ય રજૂ કરે છે. ધ વ્યૂ ઓફ ધ સ્નો કવર્ડ તલંગ પાસ ફ્રોમ ધ સ્કૂલ વોઝ soothing after the 8 hours journey by vehicle and 2 hours walk. વ્હીકલ દ્વારા 8 કલાકની જર્ની અને 2 કલાકના વોકિંગ પછીનું જે આ તલંગ પાસનું બરફથી આચ્છાદિત જે દ્રશ્ય હતું એ એકદમ સૂથિંગ, આશ્વાસનદાયક હતું. ઇટ વોઝ અ મિક્સ્ડ ગ્રુપ, અમારું જે ગ્રુપ હતું એ એકદમ મિક્સ ગ્રુપ હતું, મિશ્રિત હતું. વિથ શ્રી મનમોહન સિંહ બાવા રનિંગ 76, ધ એલ્ડેસ્ટ, એની અંદર શ્રી મનમોહન સિંહ બાવા નામના વ્યક્તિ જેની 76 વર્ષની ઉંમર અને સૌથી મોટા, એન્ડ ધ મોસ્ટ એક્સપિરિયન્સ ટ્રેકર, અને સૌથી વધુ અનુભવી ટ્રેકર. એન્ડ ગુલાલ બિંગ ધ યંગેસ્ટ એટ ધ એજ ઓફ 12, અને ગુલાલ નામનો એક છોકરો પણ હતો જે 12 વર્ષનો અને સૌથી નાનો હતો. એવી રીતનું મિક્સ ગ્રુપ હતું અમારું.
ધ લીડર ઓફ ધ ગ્રુપ, એટલે અમારા ગ્રુપના જે લીડર હતા બાવાજી, એક્સપિરિયન્સ માઉન્ટેનિયર એન્ડ ટ્રેકર, એ અનુભવી પર્વતારોહણ કરવાવાળા વ્યક્તિ અને ટ્રેકિંગ કરવાવાળા હતા. એનાઉન્સ ધ નેક્સ્ટ ડેઝ પ્લાન, એને બીજા દિવસનો પ્લાન એનાઉન્સ કર્યો. ધ નેક્સ્ટ ડે વી લેફ્ટ વેરી અર્લી, એકદમ વહેલી સવારે અમે ત્યાંથી આગળ વધ્યા. આફ્ટર ધ બ્રેકફાસ્ટ પછી, એન્ડ રીચ ધ કાલા ઇન ધ લેટ આફ્ટરનૂન, અને મોડી બપોરે અમે કાલામાં પહોંચી ગયા. આફ્ટર ઓલમોસ્ટ 11 કિલોમીટર્સ ટ્રેક, લગભગ 11 કિલોમીટરનું ટ્રેકિંગ કર્યા પછી. ધ ટ્રેક વોઝ બ્યુટીફુલ, એ જે ટ્રેક હતો, પ્રવાસ એકદમ સુંદર હતો. વી કુડ સી રાવી ફ્રોમ સમ ટાઈમ એઝ વી ગેઇન હાઇટ, જેમ જેમ અમે હાઇટ ઉપર જતા ગયા થોડા સમય માટે અમે રાવી નદી પણ જોઈ શકતા હતા. વી ડિસ્કવર્ડ સમ વિલેજીસ ઓન ધ સ્લોપ ધેટ વી કુડન્ટ સી બિફોર, અમે એના ઢાળ ઉપર, સ્લોપ એટલે ઢાળ, એના ઢાળ ઉપર અમે કેટલાક ગામ પણ જોયા જે અમે ક્યારેય જોયેલા નહોતા. એટ અરાઉન્ડ 1 PM, લગભગ 1 વાગે બપોરે, ધ ક્લાઉડ સ્ટાર્ટેડ ગેધરિંગ ઓન ધ હોરાઇઝન, ક્ષિતિજ ઉપર વાદળાઓ ભેગા થવા લાગ્યા. એન્ડ સૂન ધે કવર્ડ ધ હોલ સ્કાય, અને થોડી વારમાં આખું આકાશ વાદળથી ભરાઈ ગયું, છવાઈ ગયું. ઇટ સ્ટાર્ટેડ ડ્રિઝલિંગ એટલે ઝરમર વરસાદ ધીમે ધીમે શરૂ થયો. બાવાજી એક્સપ્લેન ધ યંગ ટ્રેકર્સ, બાવાજીએ જે અમારી સાથે યંગ ટ્રેકર્સ હતા એને એક્સપ્લેન કર્યું, સમજાવ્યું. આ ફ્યુ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ ટાઇપિકલ હિમાલયન વેધર, જે હિમાલયનું હવામાન, જે લાક્ષણિક હિમાલયનું હવામાનના કેરેક્ટરિસ્ટિક્સ, એના લક્ષણો એને સમજાવ્યા. હી સેડ ધેટ, એણે કહ્યું કે ઇટ્સ ઓલવેઝ બેટર ટુ સ્ટાર્ટ અર્લી, વહેલું સવારમાં ચાલુ કરવું એ એકદમ સારું છે. એન્ડ રીચ ધ નેક્સ્ટ ડેસ્ટિનેશન બાય આફ્ટરનૂન, અને બપોર સુધીમાં બીજા આપણું જે ડેસ્ટિનેશન હોય ત્યાં પહોંચી જવું એ બહુ સારું છે. કારણ લેટ આફ્ટરનૂન શાવર્સ, મોડી બપોરના જે વરસાદ છે, આર કોમન ઇન ધ માઉન્ટેન્સ, આ પર્વતોમાં સામાન્ય છે. કાલા વોઝ અ સ્મોલ એન્ડ બ્યુટીફુલ વિલેજ with the population of only 200. 200ની વસ્તીવાળું આ કાલા નામનું ગામ નાનું અને એકદમ સુંદર ગામ હતું. વી ટુક શેલ્ટર ઇન અ સરાય, એટલે એક સરાય, નાની એવી ધર્મશાળા, એની અંદર અમે આશરો લીધો. અ સ્મોલ હાઉસ વિથ અ કિચન એન્ડ હોલ, જેમાં એક નાનું ઘર હતું, એક કિચન ને એક હોલ. કન્સ્ટ્રક્ટેડ ફોર ધ પિલગ્રીમ્સ, યાત્રીઓ જેવો એના માટે બનાવવામાં આવેલું હતું. ધ ઇવનિંગ વોઝ વેરી કોલ્ડ, સાંજ એકદમ ઠંડી હતી. વિથ ટેમ્પરેચર અરાઉન્ડ 7 to 8 ડિગ્રી સેલ્સિયસ, લગભગ 7 થી 8 ડિગ્રી ટેમ્પરેચર હતું. ઇટ ફર્ધર ડ્રોપ્ડ એટ નાઇટ ટુ 2 to 3 ડિગ્રી સેલ્સિયસ, અને રાત્રે આ તાપમાન ઘટીને 2 થી 3 ડિગ્રી થયું. અવર કુક હુ હેડ જોઈન અસ ફ્રોમ થિયોરી, અમારો રસોઈયો કે જે થિયોરીથી અમારી સાથે જોઈન થયેલો હતો, કુકડ ફૂડ ફોર અસ, એણે અમારા માટે ખોરાક બનાવ્યો. વી હેડ અ વેલકમ હોટ ડિનર, અમે એક ગરમ ભોજન લીધું. ફોલો બાય અ સાઉન્ડ સ્લીપ, અને એક ઊંઘ લીધી. ઇન ધ વોર્મથ ઓફ અવર સ્લીપિંગ બેગ્સ, અમારી જે સ્લીપિંગ બેગ્સ હતી એની હૂંફની અંદર અમે ગાઢ નિદ્રા લીધી. ધ મોર્નિંગ ઇન કાલા વોઝ બ્યુટીફુલ, કાલાની જે સવાર હતી એકદમ સુંદર હતી. એવરીવન વોઝ એટ ઇઝ એટલે એકદમ આનંદપૂર્વક હોવું, દરેક વ્યક્તિ આનંદમાં હતો. એઝ ઇટ વોઝ એક્લેમેટાઇઝેશન હોલ્ટ, કારણ કે આ વાતાવરણ સાથે અનુકૂળ થવા માટેનો હોલ્ટ હતો. એક્લેમેટાઇઝેશન એટલે વાતાવરણ સાથે અનુકૂળ થવું. ઇટ વોઝ અ રીચ મિક્સ ઇન ધ ટ્રુ સેન્સ ઓફ ધ ટર્મ્સ, અમારું જે ગ્રુપ હતું એ સાચા અર્થની અંદર એક મિક્સ ગ્રુપ હતું, એક સમૃદ્ધ મિક્સ હતું. એઝ there were painters, writers, photographers, ornithologists એટલે પક્ષી શાસ્ત્રી, એન્ડ એડવેન્ચર લવર્સ એટલે સાહસ પ્રેમી, આવા લોકો અમારા ગ્રુપની અંદર હતા. someone took a sketchbook and pencil, કોઈએ સ્કેચબુક ને પેન્સિલ લીધી. and started sketching beautiful wooden houses of the village, એ ગામના જે લાકડાના બનેલા ઘરો હતા એનું સ્કેચ શરૂ કરી દીધું. a few of us, અમારામાંના કેટલાક લોકો, captured the beautiful views, એના જે સુંદર દ્રશ્યો હતા એને કેદ કરી લીધા. and the Himalayan village life in our camera,
હિમાલયના પર્વતો ઉપર રહેવાવાળી જે ગ્રામીણ જીવન હતું તેને અને સુંદર દ્રશ્યોને એના કેમેરામાં કેપ્ચર કરી લીધા. ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષીશાસ્ત્રી હતા ટુક ધેર બાયનોક્યુલર, એમણે એમનું દૂરબીન લીધું એન્ડ સ્ટાર્ટેડ સ્ટડિંગ ધ વેરાયટી ઓફ બર્ડ્સ, અને વિવિધ પક્ષીઓનો અભ્યાસ કરવા લાગ્યા. અવર લોકલ ગાઈડ એટલે અમારા સ્થાનિક જે ગાઈડ હતા સંસારચંદ ઇન્ફોર્મસ, એને અમને ઇન્ફોર્મ કર્યું અબાઉટ અ ટેમ્પલ એટ સમ હાઇટ ફ્રોમ ધ વિલેજ, કે ગામની થોડીક હાઇટ ઉપર એક મંદિર હતું, એના માટે એને અમને ઇન્ફોર્મ કર્યું, માહિતી આપી. બાવાજી એન્ડ આઈ વિઝિટેડ ધ ટેમ્પલ. બાવાજી અને આ પાઠના રાઇટર છે તેમણે આ મુલાકાત લીધી મંદિરની. એવરીથિંગ વોઝ ગોઈંગ એઝ પર પ્લાન, બધું એકદમ પ્લાન મુજબ હાલતું હતું. ધ નેક્સ્ટ ડે વી સ્ટાર્ટેડ અર્લી ઇન ધ મોર્નિંગ ટુ રીચ જેલખાટ. જેલખાટ પહોંચવા માટે બીજી સવારે અમે વહેલી સવારે શરૂ કર્યું. બટ ધ વેધર ડીડન્ટ ફેવર અસ, પણ હવામાન અનુકૂળ ન હતું. મોરઓવર એટલે તદુપરાંત વન ઓફ ધ ટીમ મેમ્બર વોઝ ટાયર્ડ એન્ડ વોઝ અનેબલ ટુ વોક. અમારો એક ટીમ મેમ્બર હતો, એ થાકેલો હતો અને ચાલી શકે તેમ ન હતો. સો વી ડિસાઇડેડ ટુ હોલ્ટ અર્લી નિયર અ સ્ટ્રીમ, એટલે એક પાણીના પ્રવાહની નજીક અમે હોલ્ટ કરવાનું નક્કી કર્યું. ધેર વોઝ અ ગડી એટલે શેફર્ડ, એક ભરવાડ ત્યાં હતો. ઓલરેડી ધેર વિથ હિઝ શીપ, એના ઘેટા સાથે ત્યાં હતો. વી ક્લીન એન્ડ લેવલ ધ ગ્રાઉન્ડ, અમે ગ્રાઉન્ડને સાફ કર્યું અને લેવલ કર્યું. ટુ ઇરેક્ટ ધ ટેન્ટ્સ, ટેન્ટને ઊભા કરવા માટે. ઇરેક્ટ કરવું એટલે ઊભું કરવું. વી ડિવાઇડેડ અવર સેલ્સ ઇન ધ ડિફરન્ટ ટેન્ટ્સ, જુદા જુદા ટેન્ટની અંદર અમે વેચાઈ ગયા. મીનવાઇલ ધ કિચન ટેન્ટ વોઝ ઓલ્સો રેડી, એ દરમિયાન કિચન ટેન્ટ પણ તૈયાર થઈ ગયો. એન્ડ વી એન્જોયડ અ હોટ સૂપ બિફોર મીલ, ભોજન પહેલાં, મીલ એટલે ભોજન, એના પહેલાં અમે હોટ સૂપ લીધું, એન્જોય કર્યું. ધ વેધર ક્લિયર્ડ ઇન ધ ઇવનિંગ, સાંજના હવામાન એકદમ સાફ થઈ ગયું. એન્ડ એવરીવન વોઝ આઉટ ઓફ ધ ટેન્ટ્સ, અને બધા લોકો ટેન્ટની બહાર આવી ગયા. બાવાજી ટુક અસ ટુ ધ ગડી, બાવાજી અમને ગડી એટલે શેફર્ડ પાસે લઈ ગયા. વી વર સરપ્રાઇઝ ટુ નો ધેટ, અમને જાણીને એકદમ આશ્ચર્ય થયું. ધે લીવ ઇન સચ કોલ્ડ એન્ડ હાર્ડ હિમાલયન વેધર, એ લોકો આ એકદમ ઠંડી અને સખત હિમાલય હવામાનની અંદર રહેતા હતા. વિધાઉટ અ ટેન્ટ વગર, ઓર ઇવન અ સ્લીપિંગ બેગ ફોર મંથ્સ ટુગેધર, સ્લીપિંગ બેગ વગર પણ મહિનાઓ સુધી તેઓ રહેતા હતા. આગળનો જે પાર્ટ છે તે આપણે પાર્ટ 2ની અંદર જોઈશું.